વાહ, આ મૂંગી માની પાછળ એના દીકરાઓએ કેવું સરસ ભાગવત આપ્યું છે. લે બેટા તું આવ આવ આવ. કા શું થયું તને? હે કે મને બધી રોવસ? હે શું થયું? પેલા મને તું બેસ, અહીં પેલા બેસ બેસ. શું થયું તને? કેમ આટલી બધી રોવસ? હે શું વાત છે? મને શાંતિથી વાત કરજો. તું આમ રોયા રાખીશ ને મારું મન મૂંઝાયો. આમાં શું થયું? ઘરનાએ કઈ કીધું? જમાએ કઈ કીધું? એ અવની બેટા પાણી લઈ આવ. શું વાત છે? તમારા જમાઈ શું થયું? જમાએ કઈ કારણ કીધું? વગર ઝઘડો કર્યા રાખે છે. કાં પણ શેની વાતનો ઝઘડો કરે છે? એ આખો દિવસ દારૂ જુગાર એના સિવાય એને બીજું કઈ સૂચતું જ નથી. શું વાત કરે? દારૂ ને જુગાર આ બધું ક્યારથી ચાલુ થયું છે? આ બધું કેમ કહું મમ્મી તમને? તો બેટા આવી કોઈ વાત હતી તો તારે અમને વાત તો કરવી હતી. અત્યાર સુધી તે અમને કઈ કીધું જ નથી. આ બધું તું હવે છે કેસ? કઈ રીતના કહું મમ્મી? ઘરમાં આટલો સારો માહોલ હતો, મારે એને બગાડવો નહોતો. એના માટે મેં કાંઈ નથી કીધું તમને લોકોને. અરે પણ બેટા આવું કાંઈ પણ હોય ને તો તારી આ માં જીવતી છે, તારો ભાઈ જીવતો છે. તારે એને વાત કરવાની જરૂર હતી તો આટલી વાત આગળ વધત જ નહીં. હવે તો હદ થઈ ગઈ છે માં સહન કરવાની. દારૂ પીતા હતા, જુગાર રમતા ત્યાં સુધી તો ઠીક હતું. હવે મારપીટ પણ ચાલુ કરી દીધી છે. અરે દીકરા, એને તારી ઉપર હાથ ઉપાડ્યો? ખરેખર મારી જ ભૂલ છે. તે ત્યારે ફોન કર્યો તો ત્યારે એટલા માટે જ કર્યો હશે. કેવા ખરેખર એક માએ જ સમજવું જોઈએ. એક માં છે ને એના બાળકની વાત કરવાની રીત ઉપરથી ખબર પડી જાય કે શું વાંધો છે. ક્યારે બેન આવી? જો તો ખરા દીકરા, તારી બેનની જિંદગી શું છે ડામાડોળ થઈ ગઈ છે. પણ શું છે તમારી બેન? કા રોવો છો બેન? શું થયું બેન? કેમ રોવે છો? અરે જમાએ એના ઉપર હાથ ઉપાડ્યો, હે બેન? મારામારી કરી છે. તો તારે અમને કેવું તો ખરી બેન. અરે દારૂ પીવે છે, જુગાર રમે છે. આ છોકરીએ કાંઈ આપણને નથી કીધું. બેન મને નહીં તો મમ્મીને તો તારે જાણ કરવી હતી કે આ વસ્તુ આમ ઘરમાં થાય છે. કાંઈ ખબર નથી. ફોન કર્યો તો એને થોડુંક અવાજમાં લાગ્યું. મેં પૂછ્યું તો કે જરાક મજા નથી. મને એમ કે છોકરી સાસરે સુખી છે. બેન ચિંતા ન કર, આ ઘર તારું જ છે. એ નરાધમને આપણે એને સબક શીખવાડી રહેશું. જરાય ચિંતા નહીં કરતી. આ તારું જ ઘર સમજીને રહેશે. જ્યાં સુધી આ વાતનું નિરાકરણ નહીં થાય ને હા. ત્યાં સુધી અમે શાંતિથી કોઈ બેસતું નહીં. હવે બેટા આનો ઉકેલ શાંતિથી લઈ આવવાનો છે. આપણે દીકરીનું ઘર બગાડવાનું નથી. હા મમ્મી હું સમજુ છું. પણ મારી વાત સાંભળો. આવી નાની નાની વાતમાં ઘર મૂકીને અહીંયા માવતરે આવીને ન બેસવાનું હોય દીદી. બેટા નાનકડી વાત નથી. એને હાથ ઉપાડ્યો છે તેજલ ઉપર. હાથ ઉપાડ્યો છે તો એક સ્ત્રીને બધું સહન જ કરવાનું હોય. આપણે સહન કરવું પડે. ભાભી સહન કરવાની હદ હોય. દારૂ જુગાર ઠીક હતું પણ મારપીટ તમે ખુદ બી વિચારો ને. શું ખુદ વિચારો? આપણો એક નારીનો અવતાર જ એના માટે છે. આપણે સહન કરવા માટે જ જન્મ લીધો છે. અવની તું તારું કામ કર. મમ્મી આ વાતનું નિરાકરણ આપણે કાલે કરશું. હા બેન જરાય ચિંતા નહીં કરજો. તારો ભાઈ છે ને, હે એ બધી વાતનું સમાધાન લઈ આવશે. હો બેટા જા, હવે તું જરાક તારા રૂમમાં જા અને જરાક મોઢું ધોઈ લે, ફ્રેશ થઈ જા. જા બેટા. મમ્મી હું પણ મારું કામ કરું છું. હા બેટા જા જા. હે ભગવાન, મારા બે છોકરાની જિંદગી તારા હાથમાં છે. આવીને મારા જ પનારે બધાય પડે ને, મને તો એવું જ લાગે છે. ભાભી કઈ મદદ કરાવો? એટલે તમે કઈ મહેમાન છો આ ઘરના? તો તમે આવીને મને પૂછો છો ભાભી કઈ મદદ કરાવું?
તમે છે ને આ ઘરના દીકરી છો અને હવે તો આમે અમારી માથે જ પડ્યા છો. કામ કરો. પણ એમાં મારો શું વાંક છે ભાભી? મારો શું વાત છે એટલે આપણે સહન કરી લેવાય. આજ સવારે હું તમારા ભાઈને મૂકીને વહી ગઈ હોત તો રખડી પડત ને તમારા ભાઈ. પણ ભાભી, વાત જ્યારે મારપીટ ઉપર આવે ત્યારે હું કેવી રીતના સહન કરી શકું? હવે કેટલું સહન કરું? આપણે આપણા ઘરનું બંધ મુઠ્ઠી હાથમાં રાખવાની હોય, આખા સમાજની સામે ખોલીને ન મૂકવાની હોય. તમારી જ નણંદ તમારી ઘરે પાછી આવે ને ત્યારે ખબર પડે કે કેવી વીતે છે. સમજાઈ ગયું? જો લોટનો ડબ્બો રહ્યો, લોટ ચાળો ને રોટલી કરો. હાલો. મને ખબર પડે ને કે સાસરે કેમ સચવાણા હતા ને કેમ નહીં. કરો કામ. હું છે ને જઈને આવું છું ત્યાં રોટલી થઈ જવી જોઈએ અને શાકનું ધ્યાન રાખજો, મૂક્યું છે. શું છે હવે તમારે? તમારું મોઢું કેમ આવડું વીલું થઈ ગયું છે? કાંઈ નહીં બેટા, રિઝલ્ટ આવી છે ને તો મને એમ થાય છે કે કેમ કરીને એની મુશ્કેલી દૂર કરવી. એ હાથે કરીને મુશ્કેલી લઈને આવ્યા છે. કોઈ આમંત્રણ નહોતું દીધું કે મુશ્કેલી લઈને આવો. બરાબર છે? પણ બેટા એમાં એનું કોઈ વાંક નથી. એ છોકરીને મેં સારા સંસ્કાર આપીને મોટી કરી છે. એને જો વધારે પડતું ન હોય ને તો એ કોઈ દિવસ આવી જ ન હોય. આટલા વખતમાં એને કોઈ દિવસ કીધું કે મમ્મી મને આ તકલીફ છે કે ભાઈ મને આ તકલીફ. બસ હવે તમારું છે ને બધું લેક્ચર બંધ કરી દો. તમારી દીકરી સારી ને તમારો દીકરો સારો ને તમે સારા. હું એક જ કડવી છું, મને ખબર છે. અરે ના બેટા, અમે તને ક્યાં કાંઈ કહીએ છીએ. મારી યારે લપ ન કરો. હવે હું શાકભાજી લેવા જાઉં છું. હું આવું ને ત્યાં સુધીમાં હું કહીને જાઉં છું દીદીને, એને બધું કામ કરી નાખવાનું છે. બેટા એ હજી સાસરેથી દુઃખી થઈને હાલી આવે છે. હું બધું કામ કરી નાખું, તને મદદ નથી કરાવતી. તમે કરો કે એ કરો, મને કોઈ મતલબ નથી. હું શાક લઈને આવું ને ત્યાં સુધી તમારું ઘરનું કામ થઈ જવું જોઈએ. થઈ જશે, પણ હું એમ ઈચ્છું છું કે ભાઈ એ થોડોક ટાઈમ આરામ કરે અને થોડાક ટાઈમ શાંતિથી રહે તો એના મનનું દુઃખ હળવું થઈ જાય. સાસરે હોય તો આરામ ના મળે ને, એમાં અહીંયા આરામ નહીં મળે. બરાબર છે? નથી મને આરામ મળતો તો એને શું કામ મળે? આરામ નહીં જ મળે. હું શાક લેવા જાઉં છું, મારી યારે લપ કરો માં. અમારી વાતો દીકરી ઘરે આવી નથી કે વહુની તો રીત જ બદલાઈ ગઈ. કેવું મને પ્રેમથી કીધાતી કરતી હતી, મમ્મી આ કરી નાખું, મમ્મી ઓલું કરી નાખું, બધું એને કરાવડાવ્યું. અને તો અંતે તો અમારે તો આ જ સાંભળવાનું ને. કોણ જાણે એના મનની હાલત શું હશે. મમ્મી, હા બેટા. મને કેમ એવું લાગે છે કે હું આવી ભાભીને ગમતું નથી? અરે ના બેટા, એવી કાંઈ વાત નથી. એ તો છે ને થોડીક ઉતાવળીને આકરી છે, બીજું કાંઈ નથી. એ મને ક્યારેક મેળા ટોણા મારતી હોય એમ કહે કે મમ્મી તમે આમ શું કામ કર્યું, મમ્મી તમે થોડુંક આમ કરી નાખો, આમ કરી નાખો. તો હું આવી કઈ વાત મન ઉપર નથી લેતી. જેવી રીતે સાસરામાં રહેવું સહેલું નથી ને બેટા, એવી રીતે આ ઘરની ડોસી એ છે ને વહુ ભેગું રહેવું સહેલું નથી. આવું બધું તો નાનું નાનું ચાલ્યા રાખે. અને આને જ તો ઘર કહેવાય, આને તો સંસાર કહેવાય. હે, તારે એવી નાની નાની બાબતમાં ખોટું લગાડવાની જરૂર નથી. અને મન ઉપર એ બેટા લેમાં એ છે ને થોડોક ઉતાવળિયો સ્વભાવ છે, એટલે એને છે ને આક્રવ થઈને બોલવાની ટેવ પડી ગઈ છે. હું તો સાંભળી લઉં છું, હવે તો મને આદત પડી ગઈ છે. ધીમે ધીમે કરતા તને પણ એનો સ્વભાવ સમજાઈ જશે. હો, તો મેં અહીંયા આવીને ભૂલ કરી? અરે ના ના બેટા, એવું જરાય નથી. તું જો, તારી ભાભી પણ તને પ્રેમ કરે છે અને એવું તું જરાય માનમાં. આ તારા ભાઈનું ઘર છે, તારી માનું ઘર છે, તું શું કામ ન આવું? હે, તે કોઈ ભૂલ નથી કરી. હું તો એમ કહું છું કે તે અત્યાર સુધી સહન કરીને ભૂલ કરી હતી. તારે અમને આ બધી વાત પહેલા જ કહી દેવાની જરૂર હતી. હો,
હા રિયા, આપણે પણ કેટલા ટાઈમથી નથી મળ્યા ને. હું બી વિચારું છું કે આપણે એકવાર મળીએ અને ખૂબ સારી વાતો કરી. અને એના પછી બી ખ્યાલ જ છે આપણે કોલેજના ટાઈમ પછી તો મળ્યા જ નથી ને. હા, એન્યુઅલ ફંક્શન એ હું કેવી રીતના ભૂલી શકું. ના ના, હું અહીંયા પિયરે જ આવી છું. તો એવું હોય તો તું આવ ને એક વખત મારા ઘરે. અચ્છા અચ્છા, એટલે મતલબ ના ના, એવું કાંઈ નથી. એ તો ચાલ્યા રાખે. અચ્છા, કાંઈ વાંધો નહીં. હું એક કામ કરું, તને થોડા ટાઈમ પછી કોલ બેક કરું, ઠીક છે? ચાલ, બાય. શું આખો દિવસ ફોન ફોન ફોન? ભાભી, મેં તો બધું કામ પૂરું કરી નાખ્યું છે. કામ પૂરું કરી નાખ્યું છે? આખો દિવસ કાંઈ કરતા નથી ને બધાની નજરમાં મેં બધું કામ કરી નાખ્યું છે, મેં બધું કામ કરી નાખ્યું છે. એવું જ બોલવાનું અને એવું જ કરવાનું, એટલે એવું લાગે કે ભાભી કાંઈ કરતા નથી, તમે જ કરો છો આખો દિવસ. ભાભી, એવું નથી. મેં કામ કર્યું, મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. અમે કેટલા ટાઈમથી નથી મળ્યા ને એટલે. શું બેનપણી સાથે વાત કરતા હતા? સુખ દુઃખની બધી જે જૂની યાદો હતી એ બી અમે તાજા કરતા હતા. બરાબર, સુખ દુઃખની વાતો કરતા હતા. તો દુઃખમાં કેમ એમ ન કીધું કે તને એવું છે તો તું 2 દિવસ મારી ઘરે રોકાઈ જા? એવું કેમ ન કીધું? વાંધો નહીં ભાભી, ચાલો આપણે કામ કરીએ. તમારી બધાની ગધેડી કુઈડી છે મેં કે આખો દિવસ તમારા બધાને ગાણા સાચવું, યશ્વીના સાચવું, મમ્મીના સાચવું, ચેતનના સાચવું. તમે તમારું ઘર મૂકીને આવ્યા છો, હું નહીં. અત્યારે ઘરમાં કામ તમારે કરવાનું છે, મારે નહીં. હું અંદર જઈને આરામ કરું છું ને તમે કામ કરી નાખો ઘરનું. હા, વાંધો નહીં. બેટા, ક્યાં સુધી તું આમ એકલા એકલા ઉદાસ થઈને બેઠી રહીશ? ક્યાંક બહાર જા, ફર, બધા લોકોને મળ, તો તારું દુઃખ ઓછું થશે ને તારું મન પોરવાયેલું રહેશે. બેટા, પણ ક્યાં જાઉં મમ્મી? બેટા, તને ક્યાંય જવાનું નથી કહેતી, તને ફરવા જવાનું કહું છું. બીજા લોકોને મળીશ, તારા ફ્રેન્ડ્સને મળ. એવું તો છે નહીં કે દુનિયા ખતમ થઈ ગઈ છે. મારું ક્યાંય મન જ નથી લાગતું મમ્મી. અરે બેટા, તને અત્યારે એવું લાગે છે તો બીજા લોકોને મળીશ, થોડુંક બહાર ફરીશ તો તારું મન પોરવાયેલું રહેશે ને તને જોજે સારું પણ લાગશે. મમ્મી, આપણે ઓલા કાકા નહીં, એમના છોકરાની આજે બર્થડે પાર્ટી છે. તો આજ સાંજે જવાનું છે. એમાં એવું છે કે તમે તો ક્યાંય આવતા નથી, તમારી અવસ્થા ની એવી છે એટલે હું તમને કહેતી નથી કે આપણે જવાનું છે એમ. તો હું છે ને સાંજે 7 વાગે જવાની છું અને ચેતન ડાયરેક્ટ ઓફિસેથી પહોંચશે, તો કઈ વાંધો નથી ને? ભલે ને બેટા, જાવ. છોકરાઓ કહેવાય, હવે અમારી તો ઉંમર થઈ ગઈ. હા, બરાબર છે. ભાભી, હું પણ સાથે આવું. હું પણ કેટલા દિવસથી કોઈને મળી નથી. ના હો, એને હું નહીં લઈ જાઉં. તમારી સાથે આવવાની કઈ જરૂર નથી. મમ્મી, શેરીમાં નીકળું કે ગમે એ સગાવાલાને જાવ એટલે તરત જ પૂછે છે તારી નણંદ પાછી આવી છે, તારી નણંદ પાછી આવી છે. અને મારે કોઈની સામે ઊંચું ઉપાડીને જોવા જેવી હું રહેતી નથી. મને શરમ આવે છે બધે નીકળતા, અને સગાવાલામાં ત્યાં બધાની સામે એને આવવું છે એટલે બધાની સામે એવો દેખાડો થાય કે પાછી આવી છે. મારા મમ્મીનો ને એનો ફોન આવે છે ને એને હું જવાબ નથી દઈ શકતી કે મારી નણંદ પાછી આવી છે. ગામ આખું એમ કે છે એવા તો શું દુઃખ પડ્યા હતા તો પાછી આવી છે. જો એની હાલત જો, એની આવી પરિસ્થિતિમાં તું એને આવું સંભળાવસ, એની પરિસ્થિતિ છે એવી કે એ તારું કાંઈ પણ સાંભળી શકે? મારે એની પરિસ્થિતિ નથી જોવાની. તમને એટલી ખબર નથી પડતી કે સગાવાલામાં હું એને સાથે લઈને ન જઈ શકું? મમ્મી, અરે બેટા, પણ એ એના ભાઈના ઘરે આવી છે, એના પોતાના માવતરે આવી છે, એમાં શું કામ આટલું બધું સંભળાવ કરસ? તું આટલા અમને દુઃખ દેશે, નાની નાની વાતમાં કટકટ કરસ, મમ્મી આ કરી નાખું, ઓલું કરી નાખું, ઓલું કરી નાખું, એમ કરીને આખા ઘરનું કામ કરાવસ. અમે તને કોઈ દિવસ કાંઈ કીધું? કાંઈ કીધું? મને શું નથી ખબર પડતી? હું બધુંય જોઉં છું. આ ગઢી આખી દુનિયા જોઈ છે.
મને બધી ખબર પડે છે, છતાં હું તને કાંઈ નથી કહેતી. અને આટલી વાત તું અમને જે ટકટક કરસ ને એ ચેતનને નથી કહેતી. મને એમ થાય કે દીકરાને વહુ વચ્ચે માથાકૂટ થાય અને એના ઘર સંસારમાં આગ લાગે, એવું મારે નથી કરવું. પણ તું તો સમજતી જ નથી. તને તો અમારા આટલા બધા ઉપકારનું જરાય ગણ જ નથી. કોઈ ઉપકાર નથી કરતું કોઈ ઉપર હો, તમારે એ વાત જ નહીં કરવાની. બેટા શું છે હું બધું મમ્મી હાલે છે આ? શું મમ્મી ઓનીને બેન હારે તો આવું બધું શું વર્તન કરે છો? કઈ નહીં, એને આવું છે બર્થડે પાર્ટીમાં, એટલે એને બર્થડે પાર્ટીમાં લઈ જાઓ તો મારે તો સાંભળવાનું ને બધું. મારી સામે તું સારી થઈને રહે છો ને મારા ગયા પછી મમ્મી અને બેન હારે બહુ ખરાબ વર્તન કરે છે. બધો મને અનુભવ, મને ખબર છે બધી. મારી બેન ને મારા મમ્મી એને જે મારા માટે કર્યું ને એ જિંદગીમાં તું ક્યારે ના કરી શક. ને મારા માટે શું ભોગ આપ્યો મને જ ખબર છે. જો તારે કાંઈ આમ નામ કરવું હોય ને તો તું તારા મમ્મીને પેર ચાલી જા. ભાઈ તમે આવું ના બોલો. જે સિચ્યુએશનમાં હું હતી એ સિચ્યુએશનમાં હું ભાભીને કોઈ દિવસ નહીં થવા દઉં. એ થાય તો એને અહેસાસ થાય, ખબર પડે ને. ના ભાઈ, આવું તો ઘરમાં ચાલ્યા રાખે તો એનો મતલબ એ થોડી ના હોય કે ભાભીને જવાનું કહી દો તમે આવી રીતના. પણ તમારે બે ઉપર વર્તન કેવું કઈ ટાઈપનું કરે છે? આવું કરવું જરૂરી છે મમ્મી? બેટા મારી વાત સાંભળ. એ તો છોકરું છે, તું તો સમજુ છો ને. આમ આકરો ઉતાવળો ન થાય. બેટા એને કીધે ભૂલ થઈ ગઈ, એ કદાચ અમને કાંઈ પણ કહી દે ને તો આપણું ઘર જ છે, આપણે ઘરની અંદર સમજી લેવાનું હોય. આ તો એને જરાક આને કહેવાય ગયું ને એટલે મારે કીધે રહેવાનું નહીં. વાંધો નહીં ભાઈ, હું જ આ ઘરથી વહી જઈશ. પછી કોઈ એવું જવાની જરૂર નથી. જ્યાં સુધી વાતનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી. આ ઘર તારું જ છે. જેટલો આ ઘરમાં મમ્મીનો હક છે એટલો તારો હક છે, એના પછીનો અવનીનો હક છે. પેલા તમારા બેનું આ ઘર છે, પછી અવનીનું. પણ ભાઈ મારી લીધે ઘરમાં ઝઘડા થાય એવું હું નથી ઈચ્છતી. અવની તને કઈ સમજાય છે? બેટા તું અવનીને ખીજામાં, અવનીનો કોઈ વાંક નથી. આ તો ક્યારેક ઘરની અંદર આવા કજિયા કંકાસ થતા રહે. એનો મતલબ એવો નથી કે તમે બે માણસ ઝઘડો. જો આવી રીતે મારે ઝઘડો કરાવવો હોત ને તો હું તને બધી વાત કરતી હોત, પણ મેં તને શું કામ નથી કરી? કારણ કે મને ખબર છે કે એના મનમાં આજે નહીં તો કાલે અમારા બે પ્રત્યે લાગણી થશે અને અમે એ સમયની રાહ જોવા માટે તૈયાર છીએ. તું અમારા બધા વચ્ચે પડમાં અને મારી વહુને કાંઈ કહેતો નહીં અને એને ક્યાંય જવાનું નથી. એ મારી દીકરી જ છે. મમ્મી મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મેં આટલું કર્યા હોવા છતાં તમે ને દીદીએ મારો પક્ષ લીધો, મારી સાઈડ લીધી. અરે ના બેટા ના, એવું ન હોય. તુંય મારું છોકરું જ છો બેટા, તું અમારું છોકરું જ છો. હવે હું ક્યારેય આવું નહીં કરું, કોઈ દિવસ આવું નહીં કરું ને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને સમજીશ. ક્યારે આવું દીદી સાથે નહીં કરું ને તમારી સાથે નહીં કરું. અરે બેટા તને આટલી સમજ આવી ને એ જ ઘણું કહેવાય અમારા માટે. હો તું રોમાં, હો આ તારું જ ઘર છે અને અમે બધા તને અનુકૂળ થઈને રહેશું બેટા. હો ભાભી તમે ન રડો, બધું સરખું થઈ જશે.